હર હર મહાદેવ। કેમ છો મિત્રો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ। બધાને મહાદેવ હાજર નારા રાખે પ્રાર્થના કરું છું। આજે અમે દેરડી જવાના છીએ જાનબાઈ માના મંદિરે દર્શન કરવા, અને આખું ગામ ચકલીઓના માળા બનાવે છે। તો ચાલો અમે જઈએ। અત્યારે મહાદેવનું મંદિર છે ને અહીંથી અમે વિડીયો ચાલુ કરીએ છીએ। તો દેરડી ગામમાં જઈ અને પૂરેપૂરો અમારો વિડીયો જોતા રહેજો, અને અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અત્યારે તો આપણે દેરડી ગામમાં પૂજી ગયા છીએ। અહીંયા ચકલીઓના ઘર બનાવે છે, પછી આપણે અહીંયા મુલાકાત લેવાની છે। પહેલાં આપણે જાનબાઈ માના દર્શન કરવી માતાજીના, અને પછી આ બધું આપણે બતાવી કે કઈ રીતે ચકલીઓના ઘર બનાવે છે। અમિતભાઈ વાસણી છે અમારા મિત્ર છે, તો તેમની ત્યાં આવવાનું છે, પણ પહેલાં અમારે માતાજીના દર્શન કરવાના છે। અત્યારે તો અમે માતાજીના મંદિરે આવી ગયા છીએ, અને તમને બધાને દર્શન કરાવીશું। તો અહીંયા બધા ઘણા બધા સંતો ભક્તો છે, અને માતાજીના દર્શન તમને કરાવીશું। માતાજીના દર્શન થઈ ગયા છે। મહાદેવનું પણ મંદિર છે, અને પક્ષીઓના માળા પણ ઘણા બધા બાંધ્યા છે। સરસ મજાની જગ્યા છે। તો અહીંયા આપણે એક જૂની વાય છે, તેમના પણ દર્શન કરાવશે। તેમાં કબૂતર ઘણા છે, અંદર નીચે જાળી પેક છે, પણ તોય અંદર જવા દેશે। પગથિયા છે, ત્યાં ધીમે ધીમે ઉતર્યું છે। અમારા વિવેકભાઈ જો સામે આવી ગયા છે, કારણ કે એ બાજુ દરવાજો છે અને આ બાજુ દરવાજો છે, અને અહીંયા કબૂતર જો બેઠા છે, કારણ કે એમને તો માળા ન હોય, પણ આપણે અંદર જે જૂની જગ્યા છે, વર્ષોથી જગ્યા છે, તો કબૂતર પણ બેઠા છે અંદર, અને એમને પણ એમ થાય કે આપણે માળા તો ન હોય, પણ એમાં સરસ મજાની એમને પણ બેસવાની જગ્યા છે। તો આ વાય છે, અને માતાજીનું હાથ છે। અહીંયા શરણામાં હોતન લેવાય છે। અમે જો વિવેકભાઈ બે આવી ગયા છીએ, માતાજીના દર્શન કર્યા, અને આ બધું ઝૂણવાણી છે। તો અમારા વિડીયોમાં તમને બધું બતાવી। જાનબાઈમાં દેરડી ઢસાની બાજુમાં ગામ છે, અને ચકલીઓના માળા બનાવે છે। તો અત્યારે ત્યાં જવાનું છે, પણ આ બધું તમને બતાવી દેવાનું, કારણ કે આ બધી જૂની વસ્તુ છે મિત્રો। તો આ બધું પથ્થરથી બધું બનાવેલું છે, અને આ ગેટ પણ બનાવેલો છે। તમારા વિવેકભાઈ જોયું નહોતું, મેં પણ જોયું નહોતું। દર્શન થઈ ગયા, શરણામત લઈ લઈશું, અને માતાજીનું ઘણું બધું હાથ છે। અમારા બહેનો પણ આવ્યા છે જામબરવાળાથી। તો અહીંયા માતાજીનું શરણામત આપણે બધા દર્શન કરવા આવે, એટલે વાયમાં બધા શરણામત લેવા બહેનો પણ આવે છે, એમને પણ લાભ લીધો છે। તો બધા મિત્રો દર્શન કરવા આવો તો આ વાયના દર્શન કરજો, અને શરણામત પણ લેજો। માતાજીના દર્શન કર્યા, અને વાય પણ બતાવી, સાધુ સંતોના આશીર્વાદ લીધા। તો આપણે હવે પક્ષીઓના માળા ઘણા બધા બતાવીશું અહીંયા, અને જગ્યા પણ તમને બતાવીશું। તો ચાલો તમને બતાવી, માતાજીના દર્શન કર્યા છે, તો ચાલો તમને બધાય બતાવી કે વિશાળ જગ્યા છે, સરસ મજાની વૃક્ષો પણ ઘણા બધા છે, પક્ષીઓ ઘણા બધા છે, ચકલીઓના માળા છે, અને મહાદેવનું મંદિર છે બાજુમાં। તો ચાલો તમને બતાવી। માતાજીના દર્શન કર્યા પછી અહીંયા શાહની પરિષદી છે। અમારા વિવેકભાઈ જો શાહની પરિષદી, કારણ કે માતાજીના દર્શન કર્યા એટલે બધાય શાહની પરિષદી લેશે, અને આપણે ચકલીઓના માળા પણ બાંધ્યા, કારણ કે દેરડી ગામમાં જે આખું ગામમાં આની ઉપર જે કાંઈ મહેનત કર્યા છે, આ ચકલીઓના માળા જો સરસ મજાના બનાવે છે। 3 માળા આપણે જોટા પણ બનાવ્યા છે, અને ચકલીઓ પણ ઘણી બધી આવે છે, કારણ કે આ ગામમાં જે આ વસ્તુ બનાવતા હોય, તો માતાજીના મંદિરે પણ સરસ મજાના બાંધ્યા છે। અહીંયા પણ સરસ મજાના ચકલીઓ ઘર છે, જો કેવા સરસ મજાના બનાવ્યા છે। ચકલીઓના ઘર તો બાંધ્યા છે, પણ સરસ મજાનો ચબૂતરો પણ બનાવ્યો છે, અને રસોડું અહીંયા જે કંઈ પ્રસંગ હોય તો રસોડું પણ રાખે છે।
અહીંયા પણ બેસવા રહેવાની સુવાની વ્યવસ્થા છે. તુલસીમાનો કેરો છે. અહીંયા પણ ઘણી બધી મહાદેવની ગણપતિ બાપાની મૂર્તિઓ છે. અમારે બાળકો પણ છે, જો નાના નાના બાળકો પણ આવે છે અહીંયા. તો મિત્રો અમિતભાઈ વાસાણી છે દેરડી ગામમાં આપણને જે કાંઈ સકલીઓના માળા પોગાડે છે. આપણે સેવા કરવી છે સકલીઓ માટે, તો જે કાંઈ સકલીઓના ઘર બનાવીને આપણી માટે પોગાડે છે. ભલે આપણે એમની પાસે વેચાતા લેવી છીએ પણ આપણે સસ્તામાં પોગાડે છે અને 50 માળા લેવાય તો મને કલોરાણા પોગાડી દેશે. તો એમની મુલાકાતે જવું છે, તેમના કારખાને જવું છે. તો બધું તેમના કારખાને સકલીઓના ઘર કઈ રીતે બનાવે છે સરસ મજાનું બતાવીશું. તો આ પૂરેપૂરો અમારો વિડીયો જોતા રહેજો અને આગળ અમારા વિડીયોમાં કન્ટિન્યુઅર બના રહેજો. જો પક્ષીઓના જે કંઈ સકલીઓના માળા બનાવે છે, આવા બધા મશીન છે અને મારા નાના નાના બાળકો પણ આમાં કામ કરી શકે છે. જો સરસ મજાના પક્ષીઓના માળા બનાવે છે. આ બધાય રાત દિવસ મહેનત કરીને 10-10, 15-15 હજાર માળાના ઓર્ડર લે છે. જો સરસ મજાના બધાય બનાવે છે અને આ બધા જે કંઈ પક્ષીઓના માળા મોકલાવાના છે પાર્સલ કર્યા છે. 5-5 હજાર માળા પણ મોકલાવે છે. આ બધી એમનો સામાન છે, બધા મશીનો છે. આ બાજુ પણ ઘણી બધી પ્લાયુ પડી છે. પક્ષીઓના માળા પણ બાંધ્યા છે અહીંયા. તો મિત્રો અમિતભાઈ વાસાણી છે દેરડી ગામમાં. જો આ કેવડું એમનું કારખાનું તો ત્યાં છે પણ અહીંયા જથ્થાબંધ માલ તમારે ગમે એટલા માળા, હજારો માળા લેવો હોય, 10,000 માળા લેવો તો એ પણ મળી શકે. જો આ બધો સ્ટોક છે અને આ બધા અલગ અલગ પ્રકારના માળા છે. જો આમાં પક્ષીઓ કઈ રીતે આપણે રહીએ કે કેવી રીતે વ્યવસ્થિત બેસી શકે, આમાં સૈન નાખી બધા પ્રકારના મેળા છે. જો અહીંયા પણ છે, કારણ કે આમાં સકલીઓ માટે 2 સકલીઓ પણ બેસી શકે. અહીંયા છે પણ તમને ઘણા બધા માળા બતાવશું. અમને આખું કારખાનામાં જેટલા કાંઈ માળા બને છે અમારા કારખાનામાં તેટલા તમને માળા બનાવીશું. તો અમિતભાઈ કેટલા દિવસનો ટોક છે? હા હા, ખાલી 2 દિવસનો. 2 દિવસમાં તમે કેટલા માળા બનાવ્યા? આ 2 દિવસના 1000 માળા છે. અને ઓલા પીડાઈ આપણે જે કન્ટિન્યુઅર અમે લઈ જઈએ છીએ એ માળા છે ને હા, તમે લઈ જાઓ. એ તો હતા 5000, આ તો પૂરા થઈ ગયા. અત્યારે 700-800 આ થયા. કેટલા દિવસમાં બનાવો? આ રોજના 1000 નીકળે. તો મિત્રો આપણે કયા ફેશનવાળા નહીં તો કયા માળા કાંઈ લેતા અમે કન્ટિન્યુઅર જો અમે પક્ષીઓ માટે જે કાંઈ સકલીઓ માટે વાપર્યું છે આપણે દેરડીથી જેટલા વિડીયોમાં સકલીઓ માટે માળા બાંધી અમારા વિડીયોમાં તમે જોતા જશો. એ અમારા અમિતભાઈ વાસાણી છે, તેમને ત્યાંથી સકલીઓ માટે માળા લેવી છે. તમારે પણ જે કાંઈ વસ્તુ લેવી, ગમે પ્રકારની ઘરની ગમે વસ્તુ હમણાં તમને બતાવશું. તો અહીંયા દેરડી ગામમાં પહેલું જે કારખાનું આવે કલબલાટ સકલી ઘર ભગવતી હોટલની બાજુમાં, ત્યાં પણ મળી શકે છે. તો ચાલો તમને આખા કારખાનામાં બતાવીએ. અને આ જે શોરૂમ જેવું જ છે, કારણ કે સામે કારખાનું છે અને અહીંયા શોરૂમ છે, તો બધું તમને બતાવી કે કેટલી વસ્તુ બધી રાખે છે. તો જો સરસ મજાના આપણા જે ઘરમાં શો માટે મેકવાના મહાદેવની મૂર્તિ છે અને બાળકો માટે જો નાના નાના બુલેટ છે. અમારે વિવેકભાઈને ગમી ગયું પણ કુડી છે બે ગયા છે જે બધું લેવાનું છે. પહેલાં તમને બતાવી દઈએ. જો આ બળદગાડું છે, પછી અહીંયા માળા પીળ્યા છે નીચે, અહીંયા નાના નાના ઘોડિયા છે. આ બાળ વાટિકા છે, ટ્રેક્ટર બાળ વાટિકા માટે બનાવ્યું છે. તિરંગા છે. મારે વિવેકભાઈને પણ જો મજા આવી ગઈ બેસવાનું કે આ નાના બાળકો માટે ટ્રેક્ટર બનાવ્યું છે. તો અમારે વિવેકભાઈ જો મોટું ટ્રેક્ટર તો નથી ગયું પણ નાનું ટ્રેક્ટર રાખે એટલે શોખ પૂરો થઈ જાય. અહીંયા પણ મહાદેવની મૂર્તિ છે સરસ મજાની. અહીંયા પણ છે મહાદેવની મૂર્તિ. આપણે જથ્થાબંધમાં જોઈ લીધું, કારખાનું જોઈ લીધું અને શોરૂમ પણ જોઈ લીધું. અમારા અમિતભાઈ છે. અમિતભાઈ તમે કેટલા વર્ષથી કામ કરો છો? 10 વર્ષથી. તો મિત્રો 10 વર્ષથી કામ કરશે. યુટ્યુબમાં આપણા જે કાંઈ વિડીયો હતો ને મારા અમિતભાઈ મને સપોર્ટ આપ્યો છે. ગમે એટલા પક્ષીઓના માળા લેવા તો અહીંથી મળી શકે છે. અને મારું ગામ અહીંથી 40 કિલોમીટર થાય છે. તો મને પણ સકલીઓના માળા ગમે એમ પાર્સલ કરીને પુગાડી દેશે. હિંમતભાઈ પણ જો આ શોરૂમ અકાલી રહ્યા છે અને સરસ મજાની મહેનત કરી રહ્યા છે. બધાએ રાત દિવસ બધાએ મહેનત કર્યા છે. આ કાંઈ વસ્તુ બનાવી અઘરી રીતે બધાએ મશીનથી કટિંગ કરીને બનાવી છે. તો તમે આ 65 દિવસમાં બધા કારીગર થઈને કેટલાક માળા બનાવી શકો છો? 5 દિવસમાં રોજના 1000 એટલે 5000 માળા નીકળે. તો કેટલી જગ્યાએ તમારા માળા જાય છે એમ અત્યારે? સુરત છે, અમદાવાદ છે, પછી સેવાવાળા હોય ને નોખા બધે. કારણ કે આ તમે ગૌશાળામાં દો, બધે સેવામાં જતા એટલે સસ્તા દો અને વ્યાજબી ભાવ પણ દો એમ. તો મિત્રો અમારા જો અમિતભાઈ વાસાણી છે, તેમના માળા બધી જગ્યાએ જાય છે. ગૌશાળામાં જાય છે, પછી અમુક આશ્રમમાં જાય છે, બધે જાય છે. તો વ્યાજબી ભાવે માળા મળે છે. ને અમારા અમિતભાઈનો સંપર્ક કરજો. સહપરિવાર મને પણ ઘણો બધો સપોર્ટ આપે છે. તો બધાએ યુટ્યુબમાં મારા વિડીયો જોતા રહેજો અને સાથ સપોર્ટ આપતા રહેજો. કાંઈ પણ વસ્તુ લેવી હોય તો તમે અહીં પણ
અહીંયા દેરડી ગામમાં અમારા અમિતભાઈના કારખાને પણ આવતા રહ્યો અને સંપર્ક પણ તમારે કરવો હોય તો એમાં મોબાઈલ નંબર આપણે આપેલા છે, તો આપણને પણ અમિતભાઈને ઓળખી છીએ અને બહુ સારી એવી મારી માટે પણ મહેનત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મહાદેવ સદા ખુશ રાખે એવી ભોળાનાથ મેં પ્રાર્થના કરું છું. તો અત્યારે તો આપણે બધું જોઈ લીધું છે અને અમારા બધા બાળકો છે અહીંયા પક્ષીઓ માટે ઘર બનાવે છે. તો પહેલાં પ્રથમથી તો અમારા વિડીયો બધા જોવે છે અને આમાં બધે રાત દિવસ મહેનત કરે. તો તેમના નામ પૂછ્યું. તારું નામ શું છે? મયુર, તારું નામ? જીત, તારું નામ? ગોપાલ, તારું નામ? ભૂમિ, તારું નામ? હિલા, તારું નામ? પ્રશાંત. તો આ બધા સરસ મજાના બાળકો છે અને મારા બાળકો બધા મહેનત કરી કે ભલે આ બે ટેણિયા તો અહીં ઘરના જ છે ને સારી સાર બાળકો તો સરસ મજાના માળા બનાવે. તો રોજના કેટલાક માળા બનાવો? 100-150 બનાવીને છે. તો મિત્રો 100-150 માળા બનાવે છે અને બધાય મહેનત ઘણી બધી કરે છે કે સકલાઓ વાડીમાં ગમે ભલે વેચાતા આપણે લેવી પણ વ્યાજબી ભાવે લેવી છે, કારણ કે આ બધું કટિંગ કરી વસ્તુ બધી બનાવી. તો મારા બાળકો બધા મહેનત કર્યા છે અને આપણા વિડીયો પણ ઘણા બધા તો કેદુના વાટ જોતા હતા વર્ષોથી કે રમેશભાઈ કેદી આવવાના છો. તો આજ હું એમના કારખાને આવ્યો છું અને બધાને એવી પ્રાર્થના કરું છું મારા બાળકો સાથે કે મહાદેવ સદા ખુશ રાખે અને મારા બાળકોને મહેનત કરે, ભણવામાં આગળ આવે એવી પ્રાર્થના કરું છું. જય માતાજી, હર હર મહાદેવ. હર મહાદેવ. તો આજે આપણો ઘણો બધો વિડીયો બની ગયો છે. મહાદેવના મંદિરેથી ચાલુ કર્યો હતો અને મહાદેવના મંદિરે પૂરો કરશું. તો કાલે ફરી મળશું આપણા વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.